જો ધજા ચડે મંદિરે જો કેવું મસ્ત દર્શન થાય મંદિરના જો સીધું જય દ્વારકાધીશ. આવડા જે સ્ટેટસમાં બધા મેલે છે ને દીપાવલીના દીપ જ્યોતનાની જાય રે આખી ગોઠવેલી આ ઠેઠ લગી. ચાલો સવારના વાગ્યા હે 7:07:10 થઈ છે. આપણે થઈ ગયા મસ્ત જો નાઈ ધોઈને રેડી થઈને અને આજે જવાનું આપણે દ્વારકાધીશના દર્શન કરવા. ભાઈ આપણને બોલાવ્યા છે સ્પેશિયલ. કાલે ઉદ્ઘાટન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આવવાના છે બેટ દ્વારકા પુલનું ઉદ્ઘાટન કરવા. એટલે આપણે જવાનું હોય. આજે પૂનમ છે 24 તારીખ શનિવાર અને હજી જો મારે સવાર પડી ગઈ છે. મારે એરિકને બધાને અમારે હજી જો માતુશ્રી હુતા છે કેમ કે આ રાતના જો આ જી રહ્યો ને આને રાતના દેકારા કરીને હેરાન કરી નાખ્યા હાવ ધબાટી બોલાવે છે હક નથી લેવા દેતો. અને એક તો અહીંયા છે જો ટણ જોયું કેવી રીતના બધા ગઈરા હોય ખબર જ ન પડે. જો અહીં આ સ્પ્રે સાઈટો ને એટલે શીખ ખાધા ખાઈ જ થયો હે જો આને હક નથી. એક જો ને સવારના પોરમાં ઉપડો હે તઈ રાયડું નાખ જો હે કા કેમ લોહી પી ગયો હે આખી રાત. એરિકને હક નથી લેવા દેતો બિચારો કેવો ડાયો થઈને બેઠો જો. હાલો હું ને એરિક આવી ગયા જો પાર્કિંગમાં ને આપણી રહી જાન. હવે આને ચાલુ કરીને આમાં આપણે મેલ દઈ ચશ્મા અને પાવર બેંક ને બધું. ત્યાં લગી એરિકભાઈ છે ને એનું કામ પતાવી લે જો ભાઈ ગો હમણાં મૂતરી લે હે બધાય. આવજો ટાટા. જો સમજો દેખાય કેટલી ધૂળ. આમ તો જો ગાડી ભરી ગામડે ગયા હતા ને આમ જો આખી ધૂળ ભરી છે. હવે દ્વારકાથી આવીને પછી આખી ગાડી સર્વિસ કરાવશી. અને અત્યારે હવે આપણે નીકળશી. હજી મારા સાથીદારો આવવાના છે 3 જણા. અમે 4 જણા આજે જવાના છીએ. અને આજે પૂનમે છે ફૂલ ટ્રાફિક દ્વારકા. આપણે દર પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા જાય ને હવે બને ને દર પૂનમે વિડીયો બનાવવાનો થાય છે બધાને દર્શન કરાવવાના થાય છે. અને આને જો રેઢો મેલો નથી થતો ભાઈગા ભાઈગ થાય છે. મેં નહીં જ ધ્યાન રાખવું પડે ઉપર નથી વહી જતો ને. આ હાલો જો સવાર પડી ગઈ. સુરત દાદા માથે ચડી ગયા હે ડીઝલ પુરાવા આવ્યા લાઇટ વહી ગઈ. બોલો કીધું 2500નું 200નું આવીને ઊભું રહી ગયું ને અનુભાઈ જો રીલ જોવે સવારના ભોરમાં રેડી થઈને પોગી ગયા હે. હવે ફટાફટ ડીઝલ પુરાવી અને પછી મળી હાઈવે ઉપર. થઈ ગયું હે એક તો મોડું. કાકા જનરેટર ચાલુ કરવા ગયા હે. હું કાકા હા એ સવારના લાઇટ વહી ગઈ જોયું. કાકાએ તરત હાથમાં કાર્ડ લઈને લાવો કે કહી નાખો. અરે એ કે આ બોલ થાય હું કરે ને રામ જાણે જો સમજાવે જો. હાલો પડોદરી વટીને જો જામનગર પટ્ટા પહોંચી ગયા. એ પાછું રસ્તામાં કૂતરું મરેલ જઈડ્યું હોય. હવે મેલી દઈ સાઈડમાં. આપણે આ જ કામ કરવાનું છે બાકી રખડી તો ન્યાની વાત છે. અમારી ત્રિપુટી ગેંગ જો હે પ્રાણીઓ પ્રત્યે એટલો લગાવ છે ને ક્યાંય પણ મરેલું કૂતરું કંઈ જોવે ના લાગે. જો ગાડી છે હું ઊભી રાખી રહી અહીંયા સ્પેશિયલ આ સાઈડમાં મૂકવા આવ્યા. જો ગાડી છે હું પડી છે અહીંયા કૂતરું મર્યું હતું ત્યાં ગાડી ઊભી રાખીને અમે ભરવા આવ્યા ને એક તો સારું કામ થઈ ગયું. હવે બાકી દ્વારકા. હાલો જય દ્વારકાધીશ. લાલપુર ચોકડીએ ફૂલ ટ્રાફિક જામ. હવે અડધી કલાકથી ઊભા હી. અમારે જો ચેનલનું પ્રમોશન હાલે છે. અનિરુદ્ધભાઈ સબસ્ક્રાઇબ કરાવે છે. હાલો રિલાયન્સ આવી ગયા હો. અમારા અનુભાઈ ને મીટિંગ હે પણ રિટર્નમાં વાત કાનું જવાનું તો હે મળવા હે દ્વારકા વાળો પેલા ધીરુભાઈ તો હા બસ ન્યા દર્શન કરી આવી. બિગેસ્ટ
શું કહેવાય ક્રાઇમ માસ્ટર. હે હાલો હાલો ફટાફટ ભાગી. એક તો થઈ ગયું છે મોડું. આ જોવો ખાલી મારી જાન જોવો કેવી લાગે, બાકી જોરદાર હો. હા દબાટી. હાલો કંબાડિયા વટી ગયા હવે અહીંયા જો હરવા થવા ઊભા હી. નાસ્તો પાણી કરી લઈ થોડુંક. ફૂલ દબાવીને ક્યારના બેઠા હતા પણ દીધે માર જવા દીધી આપણે પી કંઈક ઠંડુ. હા જો હાથ ઉપર બળદિયો બેઠો દેખાય. આનાથી બહુ રમતા હો. હાલો હવે કટક બટક કરી લીધું, નાસ્તો પાણી થમ્સઅપ પીધું, હવે ભાગી ફટાફટ. હજી 80 કિલોમીટર બાકી છે અને અહીંયા ટ્રાફિક ગઈ છે જોરદાર દ્વારકા દીધે. હાલો હાલો. બાર ને 5 થઈ છે જો દ્વારકા એન્ટ્રી કરી લીધી હો ભાઈ. જય દ્વારકાધીશ. હા હા આમ તો જો બધી પીછા ફૂલ તૈયારી છે. મોદી કાકા આવવાના એની અહીંયા ધોવાની. હવે જ અહીંથી સાચું ચાલુ કરો. હા જો દ્વારકાનો ખાલી નજારો. હે દ્વારકા પૂનમનો દશહારો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આવડા જે સ્ટેટસમાં બધા મેલે છે ને દીપાવલીના દીપ જ્યોતનાની જાહેર આખી ગોઠવેલી. આ ઠેઠ લગી પાર્કિંગમાં ઠેઠ લગી વહી જાય. કેવું મસ્ત દર્શન થાય મંદિરના. જો સીધું. જય દ્વારકાધીશ. જો ધજા ચડે મંદિરે. જો જા ભાઈ ધજા ચડાવે આવે પણ ઝાખું દેખાય છે. એ આવી ગયું. હાલો હજી તો ચાલુ થયું છે દેખાડવાનું. હજી તો આજ કેટલું દેખાડવાનું છે. ખાલી નજારો જ જોરદાર છે. કરવો જ પડે ને અહીંથી ક્યાં જાય. જય શ્રી કૃષ્ણ. ખાલી ગોમતી ઘાટ જો કેવો ચોખ્ખો થઈ ગયો. દર વખતે આવી નકરો કચરો હોય, બીજું કાંઈ નહીં. હાવ ક્લિયર કટ હો, ચોખ્ખું પાણી. બોટ બધી લાઈનમાં વ્યવસ્થિત ગોઠવાયેલી. જો ઘાટ હાવ ક્લિયર. આ ફોટો પોઈન્ટ જો. દ્વારકા આવવું હોય જલ્દી આવી જાજો વહેલા. જોરદાર અત્યારે હે મસ્ત. જય શ્રી રામ. હજી તો ખાલી એન્ટ્રી નથી થઈ. આ ગેટેથી અહીં લગી આવ્યા. હજી આ અંદર તો જો દેખાય કેવું બનાવેલ મસ્ત. હા એ આખો લાઇટિંગ શો જો. કૃષ્ણ ભગવાન એના ભાઈબંધ સુદામા. હા જો અહીંથી એન્ટ્રી થાય. જો આખી ત્યાં ચાલુ થયું આખું. આખી બજાર સાફ હો. બાકી અહીંથી બજાર ચાલુ થતી. બધે પોસ્ટર લાગી ગયા. ફૂલ ક્લિયર કટ સાફ. લાઇટિંગ શો આની જોવાની મજા આવે રાતના. જો ને ગોમતી ઘાટ નકર અહીંયા ગાયું ને પોદરા ને ધબધબાટી. કેવું ચોખ્ખું કરી નાખ્યું. એ તો ખૂબી છે ભાઈ. નકર ખબર આ સાફ ન થાય તો સંભાળવા વાળા સાફ થઈ જાય. હે સંભાળવા વાળા સાફ થઈ જાય એના બધે. આપણે આગલા વિડીયોમાં જોવું ને આ વિડીયો જે આવશે ને એમાં જોવું કેટલો ફેર લાગે ને. બધું હાવ ચોખ્ખું. ક્યાંય ગંદકી નહીં, ક્યાંય ઢોર નહીં. ખોટા જે ઓલા ઊભા રહેતા બધા કોઈ નહીં. હાવ ક્લિયર કટ. જ્યાં સુદામા સેતુય ચાલુ કરી નાખ્યું. ત્યાં સ્પીકર લાઇટિંગ શો બધું છે જો. હાલો હવે હમણાં પહોંચવા આવ્યા મંદિર પાસે.
ત્યાં દર્શન કરાવી. બજારમાં એન્ટ્રી થઈ ગઈ. હાલો આવી ગયા બજારમાં. ટ્રાફિક જો કે ઓછો છે, અહીંથી થાય બજાર પૂરી. હવે આવી ગયું મંદિર. આવી ગયા આપણે મંદિર. જય શ્રી કૃષ્ણ. હમણાં અંદર જઈને કરી આવી દર્શન. આ કરી લો તજાના દર્શન. કૃષ્ણ મંદિર દર્શન કરી નીકળી ગયા બહાર. જ્યાં કૃષ્ણ મંદિર ને ગોમતી ઘાટ. હાલો જો દર્શન કરી નીકળી ગયા. બજારમાંથી રિટર્ન થાય છે. હા જો ફૂલ બંદોબસ્ત. પબ્લિકને જવા નથી દેતા. બધા પાછા આવે છે. પાછા કાઢે છે. આખો પટ્ટો ખાલી કરે એવો. નરેન્દ્ર મોદી આવવાના છે ને એટલે જો બધાને અહીંયા ઊભા રાખી દીધા. જો જાય આ રહ્યો આખો આ કાફલો આવ્યો. જો જાય જો જાય. હા જો આપણે નેટનું શું કામ છે. જો જાય જો જાય. આ 10 નંબરની જો કેવડી લાઈન છે. જો હજી તો લાઈન એવડી. આખો બંદોબસ્ત છે ભાઈ. 1 કલાક થઈ હવે બહાર નીકળ્યા. કાલે નરેન્દ્ર મોદી આવવાના છે ને એની રિહર્સલ ચાલુ છે. જો આખા આર્મી જો બધી તૈયારી રહી ફૂલ. કાલે આખો અહીંયા રોડ શો થવાનો હોય નરેન્દ્ર મોદીનો. કલાક લગી ઊભા રાખ્યા હતા. રિહર્સલ ઓલી ટ્રાયલ નો કે ટ્રાયલ ચાલુ હતી. જો આ બધા જાય ટ્રક. આ ફૂલ તૈયારી. ગાડીઓ માથે ગાડીઓ કેટલી હતી. 15 થી 20 ઇનોવા, એમ્બ્યુલન્સ. આખો કાફલો હતો ટ્રાયલમાં. એટલું વિચાર કરો ખાલી કાલે મોદી આવશે તો હું અહીંયા જોવા જેવું હોય છે. અને રાતના તો બહુ જોરદાર આખો શો થાય અહીંયા. લાઇટિંગ શો. હલો આપણે નીકળી ફટાફટ બારે. કેટલા વાગ્યા જો 1:15 થવા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. આ ડેકોરેશનની હેલો હજી ફૂલ તૈયારી છે. શ્રી રામ અયોધ્યા મંદિર. જય શ્રી રામ. ના જો આખું મજા જ એવા કરે ભાઈ. દ્વારકા નગરી આવી શણગારેલી હોય અને જોવાની મજા આવે. એમ થાય કે હા સ્વર્ગમાં આવી ગયા. કૃષ્ણ ભગવાનની નગરી. તારું ફેશિયલ નથી વહી ગયું ને? આમ જોવા દે તો. હે ઓલી ભાઈ વાતો કરે તડકે ઊભી રાખી નહીં કે અમારું ફેશિયલ વયું ગયું. હવે ટોપી બહાર નીકળી ગયા. મારું ફેશિયલ જેવું આમાં કઈ હોય તો જાય ને. એ વાળે જો અમારે એરિકનો આવું હે. બાયુને એની ઉપાધિ બોલો. પીએમ મોદી આવે એની તૈયારી થાય એની કઈ ઉપાધિ નથી. ફેશિયલ વયું ગયું, મેકઅપ વયો ગયો ને ઓલું વયું ગયું ને. અરે રે બાયુ એટલે બાયુ હે. પણ હા જો ઉગી ગયા હો ગાડીએ ભાઈ હરી ફરી. વાહ ના અહીંયા જ છે. હાલો હવે ક્યાં રૂક્ષ્મણીમાં જાય ને દર્શન કરી લઈ. પછી કંઈક જમવાનું કરી નેઠા શું છે શું નહીં. પેલા ફટાફટ બેહી અને ટાટા થઈ જાય. તારે ક્યાં ઉપાધિ કઈ. રૂક્ષ્મણીમાન મંદિરે જાય છે ને ટ્રાફિકમાં ફૂલ હલવાઈ ગયા હી. અને આ જો આ ભાઈ જો વાંદરા જેવા નખરા કરે. જોઈ રિક્ષામાં બેઠો હે. રિક્ષામાંથી એક પગ રિક્ષામાં છે ને એક પગ વાં ચડાવ્યો જો છે. વર્તાય જ આવે લખણ કોઈ. આવજો તો આવજો. ન બોલાય મારા મોઢા બીજો શબ્દ તો તું રહેવા દેજે. આવું છે
હાલો રૂક્ષ્મણી માએ જઈને દર્શન કરાવી આવા જ ગયા જો વાંદરા જેવા ખૂટતા નથી જો હમણાં તુંય ઘેર જો ઈ બેઠા ચડી આમાં હમણાં ચાલુ થાય તો શું થાય આ રૂક્ષ્મણી માના મંદિર આવી ગયા જો બધી ધજા અલગ અલગ આજકાલ આ કબૂતરા હાલો રૂક્ષ્મણી માના દર્શન કરી લીધા અને આવી ગયા એ બારે હવે જ્યાં અહીંયા બારે બેઠા મસ્ત પવન ખાઈએ હવે જા બીજું દેખાડવાનું તમને અહીંયા જો આપણા મોદી સાહેબ ઉતરવાના છે ફૂલ તૈયારી પોલીસ જવાન બેઠા છે તૈયારી હાલે છે જો ટેન્ટ છે ત્યાં હેલીપેડ છે ત્યાં ઉતરશે એન્ટ્રી થાય ને પછી ત્યાંથી જાય દ્વારકા આખી ફૂલ તૈયારી છે ભાઈ ગાડીઓ હવે જવાય નથી દેતા અહીંયા ઊભી રાખી દીધી છે ગાડીઓની બધું હે હું કે તો નથી જવા દેતા નથી આવવા દેતા ના જો તને નથી રોકતા કોઈ હે હાલે જો ભાઈ ગુ ફોટો ખીચ હા હે હાલે હાલે હાલો ખોલી ગયો ભાઈ ટ્રાયલ થઈ ગઈ પૂરી ના ખોલી નાખ્યું જો અહીંયા આ બધું ખાલી થઈ ગયું બંધ રાખ્યું હતું અહીંથી ગાડીઓ આવવા જવા ન જ દેતા આવવા દેતા હતા રાખી દીધી નીચે હાલો હાલો ધક્કો મારજો ચડતી નથી જો મારો રિક્ષા બંધ કર પડી ગઈ ભાઈ ધક્કા મારી મારી થાકી ગયા એનું તો ભાઈ ગો ગાડું એનું કેટલાક ધક્કા માર્યા સેલ્ફ ચોટી ગયો ભાઈ સેલ્ફ ચોટી ગયો ધક્કા માર્યા ફૂલ હાલો આપણે નહીં મારવા પડે ને હાલો હાલો દ્વારકાથી થઈ ગયા રિટર્ન રાજકોટ અને આમ જો વ્યૂ આવી ફોટા બોટા નથી પાડવાના ના ના જવા જ દઈ હવે બહુ ફોટા પડ્યા બીજેપીનો પાવર વિડીયોમાં જોવા જડશે તમને બધાય ખડા પડી ગયા ધબાટી હાલો હવે ક્યાંક નાસ્તા પાણી કરશી કંઈક ખાઈ હા જો હાલો ફાકી ખાઓ હાલો ફાકી ચોરાઈ છે ફાકી ખાવી એના માટે આપણે તો કંઈ ખાતા નથી તો ખાતો તો હું નથી આ તો ઓલા હાટું છોરું જો માથે ઢોરી નહીં ગોવાની આ જો બસો થઈ ગઈ ચાલુ હો ખાલી બસો જાય બધી હવે કાલે આ બધી ભરાઈને માણા લઈ આવવાના હે દ્વારકા મોદી સાહેબની સભામાં જો હે આખી લાઈન હે બધી દ્વારકા એક્સપ્રેસ જ છે GSRTC સરકારી હાલો દ્વારકાથી રિટર્ન થઈ ગયા હવે પહોંચી ગયા ખંભાળિયા ડીઓ ફૂડ ઝોન હો હવે અહીંયા કંઈક જોઈ લે ખાવાનું શું હે કેવું છે પછી ફટાફટ ખાઈને દેખાડું હું હે ને મેનુમાં હાલો 188 નંબરનો ઓર્ડર આવી ગયો પાઉંભાજી મગાવી છે હજી વડાપાઉં બીજું શું છે આમાં આલુ પરોઠા સમોસા નથી હાલો એટલે વડાપાઉં એક્સ્ટ્રા પાઉં આપણો ઓર્ડર છે ભાઈ હવે ફટાફટ ખાઈ લઈ ભૂખ લઈ ગઈ ફૂલ ભૂખા થયા હવે આવી ગયા આલુ પરોઠા ગરમા ગરમ આલુ પરોઠા ચાખી લઈ કેવા કે સામાતે પડકાવીના બાદ કરા તું સાંભળે ની ગાણાવે ઘણા બાકી ધબ ધબાટીઓ જય ખેટલા દાદા ડીજે હાલો સગડીમાં ગરમ ગરમ હાથ શેકવા જો એવી મજા આવે હાથ શાકવાની આ મારા અનુભાઈની ચા પીવી ચા આવી હા ઉપડી આપડી ધનો જો જોરદાર 1 થી 1.5 કલાક થઈ જુનાગઢથી નીકળતા આ જામનગર જુનાગઢ ગયા મારો મગજ પડી ગયો નીંદરમાં હું એટલે ના અહીંયા પહોંચી ગયા જો હવે 50 કિલોમીટર બાકી છે ફટાફટ જાય પછી મળાવી હવે એરિકને કેવી લાગે આપણી ધનો કહેજો હાલો 9:15 થયા હે પોગી ગયા હિયો ઘરે ઓહો મારો ડીકો માં ભેડીક જો થયો ગાંડો થયો એરિક મારો ગાંડો થયો મારો ડીકો હા રાજીના રેડ થઈ ગયો ને મન જોઈને
આજે આખો દી માંડ નીકળો હોય છે ને. હાલો કેટલા વાગ્યા જો સવા 9 થયા. ટ્રાફિકમાંથી નીકળીને આ જો બધા શીશા ક્યાંય ફેંકવાનું નહીં ભાઈ, આપણો નિયમ છે. ગમે એવો ખાલી જે લીધા હોય ને તોય ભેગા લઈ આવવાના, ઘરે રાખી દેવાના, કચરા પેટી નાખવાના. બાકી ખોટો કચરો કરવાનો નહીં, બને એટલું ધ્યાન રાખવાનું, આપણેથી થાય એટલું કરવાનું. બાકી ટ્રાફિક હતો વાત પૂછોમાં. આપણે શ્રી નરેન્દ્ર મોદી આપણે આવે છે ને દ્વારકામાં, એટલે ફૂલ તૈયારી, જ્યાં જોવો ને બધો બંદોબસ્ત. પછી ઓલી શું કહેવાય ટ્રાયલ ચાલુ હતી, પીએમ આવે. આપણે પહેલી વાર જોયું, મને ખબર નહોતી કે પીએમ આવે એની પહેલા ટ્રાયલ થાય. હો મમ્મી ત્યાં ટ્રાયલ ચાલુ. તું જો 25-30 ગાડીઓ આવે, પછી પાછી જાય, પછી જોવે, પછી બધું ચેકિંગ કરે વ્યવસ્થિત. એટલે કાલ એક જ વન શોટમાં બધું ફંક્શન ક્લિયર કટ થઈ જવું છે. એટલે આવું હતું. આજે દ્વારકાધીશના દર્શન થઈ ગયા મસ્તના. અને એને આપણે કેટલા જો 9:15 થયા ટાઈમે ઘરે આવી ગયા હી. ને હવે આ વિડીયોનો કરી એન્ડ. અને જા મારા હેરિકભાઈ કંઈક કહે. જો શું કહે છે હેરિક? હે ટાટા કહી દે બધાને, ટાટા કહી દે. હા એમ. હાલો મળી બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.